તો ભાઈ કાયમ ડોસીમાં દારિયા નહોતી, ક્યારેક ક્યારેક કારેલું દે. તો 2 દી પહેલાં મારા ભેગું એવું થયું. તો રાતે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર હતી 250 રૂપિયાની. તો હું કામે ગયો તો નોર્મલી છે ને ઓફર કમ્પ્લીટ થઈ જાય, પણ એ દિવસ ભાઈ હરામ જો ભર કંઈ ઓર્ડર જ ન પડે સાલા. તો ઓલમોસ્ટ કેટલા રાતના 2 વાગ્યા સુધીમાં છે ને મેં 10 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા. તો એમાં 14 ઓર્ડર કમ્પ્લીટ કરવાના હોય ને, કાં તો 14 ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો 490 રૂપિયા જેટલી કમાણી થઈ જવી જોઈએ. તો 10મો ઓર્ડર મેં જગાતનાકા ડિલિવર કર્યો અને ત્યારે કેટલી મારી કમાણી કેટલી 469 રૂપિયા જેટલી થઈ હતી. એટલે મેં કીધું હજી કલાક છે, 3 વાગ્યા પહેલાં એ ટાર્ગેટ પૂરો કરવાનો. એટલે મેં કીધું ચાલો એક ઓર્ડર 21 રૂપિયાવાળો પૂરો થઈ જાય એટલે 490 રૂપિયા જેટલી કમાણી થઈ જાય ને, એ 250 રૂપિયા આપણે ચોખ્ખા મળી જાય. તો હું જગાતનાકા 10 મિનિટ બેઠો, ત્યાં ઓર્ડર ન પડ્યો. પછી ત્યાંથી પાછો આપણે મોટા વરાછા ગયો તો ત્યાં ઓર્ડર ન પડ્યો. પછી ત્યાંથી પાછો હું આપણે VIP સર્કલ છે ને ત્યાં ગયો, ત્યાં એ સાલો ઓર્ડર ન પડ્યો. નોર્મલી પડી જાય. પછી ત્યાંથી પાછો હું હીરાબાગ ગયો, પુલ તપીને ઓલી સાઈડ હીરાબાગ ગયો તો ત્યાં એ ઓર્ડર ન પડ્યો. અને પછી લાસ્ટમાં 3 વાગ્યા અને પછી હું એમનેમ ઘરે આવ્યો. તો સાલા 250 રૂપિયા મળ્યા ઓફરનો. તો ક્યારેક હું ઘણી વાર હું તમને વિડીયોમાં દેખાડતો ને કે 7 કલાકમાં આટલાની કમાણી થાય, 8 કલાકમાં. તો ક્યારેક આવી રીતે દી માથે પડે. પણ જીવન છે, ચાલ્યા કરે. જી છે એ આ જ છે ભાઈ.